જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે જાન્યુઆરી 2024 મિત્રો જે એનું કરંટ અફેર્સ મિત્રો આપણે એક જ વિડીયોમાં જોવાના છે. આખા મહિનાનું કરંટ અફેર્સ આપણે એક જ વિડીયોમાં જોવાના છે. મિત્રો ટોટલ 310 મિત્રો પ્રશ્નો છે. તો વિડીયો પૂરેપૂરો જોજો, કારણ કે મિત્રો ગુજરાતની મિત્રો આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક મિત્રો પરીક્ષા હોય તો એની અંદર મિત્રો કરંટ અફેર પૂછાય છે. તો મિત્રો આ તમને એક જ વિડીયો મિત્રો આખા જાન્યુઆરી મહિનાનો જે મહિનો છે એના 310 મિત્રો પ્રશ્નો મળી જશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ મિત્રો આપણે વિડીયોની. તો જોઈએ તમારી સમક્ષ પ્રશ્ન એક છે, જાન્યુઆરી મહિના 2024 કરંટ અફેર્સ પૂરેપૂરું. પ્રશ્ન એક છે, જુઓ. શરૂઆત છે કે તાજેતરમાં અયોધ્યા ખાતે મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અયોધ્યા ધામ જંકશન રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું મિત્રો? તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા. જોઈએ આપણે આગળ પ્રશ્ન. જોઈએ પ્રશ્ન શું છે કે તાજેતરમાં વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલી રીતે તમિલનાડુમાં કેટલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે? તો મિત્રો એ છે 6 ટ્રેન. કેટલી છે? 6 ટ્રેન. જોઈએ આગળ પ્રશ્ન. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેલ મહાકુંભ 2નો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો મિત્રો? તો અમદાવાદથી. ક્યાંથી? અમદાવાદથી. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો શું છે પ્રશ્ન આગળ? પ્રશ્ન છે કે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને નાના વ્યવસાયો દ્વારા વિદેશમાં શિપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે એક વ્યાપક એમએસએમઈએસ માટે એટલે કે ઈ કોમર્સ નિકાસ હેન્ડબુક કોના દ્વારા મિત્રો બહાર પાડવામાં આવી છે? તો વાણિજ્ય પ્રધાન મિત્રો જે છે પિયુષ ગોયલ દ્વારા. મિત્રો કોના દ્વારા? વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ દ્વારા. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે તાજેતરમાં દેશમાં કેન્સરની પ્રથમ સિરપ વિકસાવવામાં આવી છે. તો મિત્રો એનું નામ શું છે? મિત્રો એનું નામ છે પ્રિવેલ. તાજેતરમાં દેશમાં કેન્સરની કઈ મિત્રો અહીંયા કઈ પૂછે તો કઈ સિરપ છે? તો જેનું નામ છે પ્રિવેલને વિકસાવવામાં આવી છે. જોઈએ પ્રશ્ન આગળ. દેશની પ્રથમ હિમાલયન એર સફારી ક્યાંથી શરૂ કરવામાં આવી હતી? તો ઉત્તરાખંડથી. મિત્રો ક્યાંથી? ઉત્તરાખંડથી. જોઈએ પ્રશ્ન આગળ કે તાજેતરમાં CRPFના ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અનીશ દયાલ સિંહની. કોની? અનીશ દયાલ સિંહ. જોઈએ પ્રશ્ન આગળ. લેટિન અમેરિકા અને કેરેબિયન ટ્રેડ કાઉન્સિલના નવા નિયુક્ત નિયામક શ્રી LP હેમંત કે શ્રી નિવાસુરુને કયા એવોર્ડથી નવાજવામાં મિત્રો આવ્યા છે? તો મેન ઓફ ધ યર 2023 એવોર્ડ. મિત્રો કયો છે? મેન ઓફ ધ યર 2023 એવોર્ડથી એમને નવાજવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર 2022ના મધ્યમાં પ્રતિબંધિત કેટેગરીમાં મૂકવામાં આવેલી કઈ વસ્તુની નિકાસ પર માફીના લાભોને પુનઃજીવિત કરવાની યોજના બનાવી રહી છે? તો મિત્રો એ છે ખાંડ. મિત્રો કોના? તો ખાંડના. જે પ્રશ્ન આગળ આપણે કે તાજેતરમાં ઉત્તર પ્રદેશે કયા બે જિલ્લાઓ વચ્ચે રાજ્યની પ્રથમ આંતર જિલ્લા હેલિકોપ્ટર સેવાનું ઉદ્ઘાટન કર્યું છે? તો એ છે આગ્રા અને મથુરા. શું છે? આગ્રા અને મથુરા. જોઈએ આગળ પ્રશ્ન આપણે કે તાજેતરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્ય કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ ક્યાં યોજવામાં આવ્યો હતો? તો મોઢેરા ખાતે. મિત્રો ક્યાં આગળ? મોઢેરા ખાતે. જોઈએ પ્રશ્ન આગળ કે તાજેતરમાં 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો છે અરવિંદ પનઘારિયાની. મિત્રો કોની? તાજેતરમાં 16મા નાણાં પંચ જેવા છે જે અધ્યક્ષ બનાવવામાં આવે જેનું નામ છે અરવિંદ પનઘારિયા. જે પ્રશ્ન આગળ આપણે તો પ્રશ્ન આગળ છે, જુઓ તમારી સમક્ષ મૂકીએ આપણે. તો પ્રશ્ન આગળ છે, જો શું છે કે તાજેતરમાં ગુજરાત વિધાનસભાનું 175મું વિદ્યા જ્ઞાન પર્વ ક્યાં યોજાયું હતું? તો અમદાવાદ ખાતે. ક્યાં યોજાયું હતું? અમદાવાદ ખાતે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. પ્રશ્ન આગળ છે કે ભારતે ક્રૂડ ઓઇલની ખરીદી માટે કયા દેશને રૂપિયામાં ચૂકવણી કરી હતી? તો UAE. આગળ જે પ્રશ્ન આપણે તો પ્રશ્ન શું છે આગળ કે તાજેતરમાં કયા રાજ્યમાં નિપ્કોને સિયાંગ બેસિનમાં 5 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ સોંપ્યા છે જે લોજિસ્ટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માટે RITS એટલે કે રીટ્સ સાથે ભાગીદારી તરફ દોરી જાય છે? તો અરુણાચલ પ્રદેશ. મિત્રો આવશે અરુણાચલ પ્રદેશ. આપણે આગળ જોઈએ કે તાજેતરમાં કયા રાજ્યએ લેન્ડ મેપિંગ, ક્રાઇમ કંટ્રોલ અને એગ્રીકલ્ચર એન્હાન્સમેન્ટ જેવી એપ્લિકેશન્સ માટે ડ્રોન ટેકનોલોજી અપનાવી છે? તો હરિયાણા. શું આવશે? હરિયાણા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં કઈ સંસ્થાએ યુપી ડાયલ 112 પ્રોજેક્ટ માટે ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી 3.678 કરોડનો વર્ક ઓર્ડર મેળવ્યો છે? તો BEL એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડે. પ્રશ્ન આગળ જોઈએ આપણે આગળ કે કયા શહેરમાં 8મી ઇન્ડિયન ઓશન નેવલ
સિમ્પોસિયમ કોન્ફ્લેવ ઓફ ચીકના સમાપનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો મિત્રો એ જવાબ શું આવશે? બેંગકોક. શું આવશે? બેંગકોક. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ભારતના કયા રાજ્યમાં 2025 સુધીમાં ડ્રગ્સ મુક્ત રાજ્ય બનાવવા પર ભાર મૂકવા સાથે 3.415 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો ઉત્તરાખંડ. શું જવાબ આવશે? ઉત્તરાખંડ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે તાજેતરમાં સંપાદન માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મંજૂરી બાદ કઈ કંપનીએ મીનાક્ષી એનર્જીની સંપૂર્ણ માલિકી હાંસલ કરી છે? તો જવાબ આવશે વેદાંત. શું આવશે? વેદાંતની. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં કયા દેશે લોંગ માર્ચ 2011 કેરિયર રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે? તો ચીને કર્યું છે. કોને કર્યું છે? ચીને કર્યું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં પાવર મિનિસ્ટર RK સિંહે કયા શહેરમાં પાવર ગ્રીડના વિશ્રામ સદનનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે બેંગલુરુ. પ્રશ્ન આપણે આગળ જોઈએ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રહેણાંક શિક્ષણ દ્વારા સશક્ત કરવા માટે રજૂ કરવામાં આવેલી યોજનાનું નામ શું છે? તો શ્રેષ્ઠા. શું નામ છે? શ્રેષ્ઠા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયા રમતવીરને વુશુમાં તેમની સિદ્ધિઓ માટે સ્પોર્ટ્સ અને ગેમ્સ 2023માં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અર્જુન એવોર્ડ પુરસ્કાર મળ્યો છે? તો નોરેમ રોસીબીના દેવી. કયો? નોરેમ રોસીબીના દેવી પુરસ્કાર મળ્યો છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે છેલ્લા 4 વર્ષમાં મૂડી ખર્ચ રોકાણ માટે રાજ્યોને વિશેષ સહાયની યોજના હેઠળ કયા રાજ્યને સૌથી વધુ વિશેષ સહાય મળી છે? તો ઉત્તર પ્રદેશ. શું આવશે? ઉત્તર પ્રદેશ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કીમ એટલે કે SSAS માટે સંશોધિત વ્યાજ દર શું છે? તો 8.2%. કેટલું છે? 8.2%. તાજેતરમાં જોઈએ પ્રશ્ન છે કે તાજેતરમાં કૌશલ્ય વિકાસ, પુનર્વસન અને વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટેના સંયુક્ત પ્રાદેશિક કેન્દ્ર CRCનું ઉદ્ઘાટન લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા દ્વારા ક્યાં કરવામાં આવ્યું હતું? તો જમ્મુમાં. ક્યાં મિત્રો કરવામાં આવ્યું? તો જમ્મુમાં. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કેમિકલ ટેન્કર MV કેમ્પ પ્લુટો પર ડ્રોન હુમલા માટે કથિત રીતે જવાબદાર હુથી બળવાખોરો ક્યાં સ્થિત છે મિત્રો? તો યમનમાં. ક્યાં છે? યમનની અંદર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે માર્ચ 2024માં સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનરો પાસેથી કેટલા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એકત્ર કરવા માટેનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે? તો મિત્રો 50 લાખ. કેટલા? 50 લાખ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઉચ્ચ શિક્ષણમાં સ્ટ્રીમ્સ વિષયોને પ્રોત્સાહન આપવા માટે આસામ સરકારની આરોહણ યોજનાએ કઈ શૈક્ષણિક સંસ્થા સાથે સહયોગ કર્યો છે? તો IIT ગુવાહાટી દ્વારા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની કેટલામી બેઠક યોજાઈ હતી? તો મિત્રો 23મા નંબરની. કયા નંબરની? 23મા નંબરની યોજાઈ હતી. પ્રશ્ન આપણે આગળ જોઈએ શું છે કે સમરકંદ ઉઝબેકિસ્તાનમાં આયોજિત 2023 વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ મેડલ મિત્રો કોણ જીત્યો છે? તો કોનેરુ હમ્પીએ. કોણ જીત્યો છે? કોનેરુ હમ્પીએ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં રક્ષા મંત્રી રાજનાથસિંહે ભારતની પ્રથમ ઓલ ગર્લ્સ સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? તો વૃંદાવન ખાતે એટલે કે ઉત્તર પ્રદેશમાં આવ્યું છે ત્યાં આગળ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે તાજેતરમાં કયા રાજ્ય દ્વારા સ્થાનિક સ્વ સરકારી સંસ્થાઓની તમામ સેવાઓને એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવા માટે સ્માર્ટ એપ્લિકેશન એટલે કે સ્માર્ટ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે? તો કેરળ ખાતે. ક્યાં આગળ મિત્રો? કેરળ ખાતે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગૃહ મંત્રાલય હેઠળ ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ્સના મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આવી છે વિવેક શ્રીવાસ્તવની. કોની? વિવેક શ્રીવાસ્તવની નિમણૂક કરવામાં આવી છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પાવર ગ્રીડ કોર્પોરેશનના નવા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર એટલે કે CMD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રવિન્દ્ર કુમાર ત્યાગીની. કોની? રવિન્દ્ર કુમાર ત્યાગીની. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સંયુક્ત લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોન 2024માં કયા બે રાષ્ટ્રો વચ્ચે યોજાઈ રહી છે? તો ભારત અને UAE વચ્ચે. કોના વચ્ચે? ભારત અને UAE વચ્ચે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગ્લોબલ ફેમિલી ડે દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 1 જાન્યુઆરીના રોજ. ક્યારે મિત્રો? 1 જાન્યુઆરીના રોજ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતીય તમાકુના ખેડૂતોને આબોહવા સંબંધિત પડકારોનો સામનો કરવામાં મદદ કરવા માટે કઈ બે કંપનીઓએ ITC સાથે ભાગીદારી કરી છે? તો માઇક્રોસોફ્ટ અને સ્કાયમેટે. કોને? માઇક્રોસોફ્ટ અને સ્કાયમેટે ભાગીદારી કરી છે. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ માઇગ્રેશન એન્ડ મોબિલિટી એગ્રીમેન્ટનો હેતુ
ભારત અને કયા દેશ વચ્ચે સહકારને મજબૂત કરવાનો છે મિત્રો? જવાબ આવશે શું આવશે? ઇટાલી. શું આવશે? ઇટાલી વચ્ચે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો કયો છે પ્રશ્ન કે બ્લુમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર તાજેતરમાં $100 બિલિયન સંપત્તિ સાથે પ્રથમ મહિલા બનવાનો ઐતિહાસિક સીમાચિહ્ન કોણે હાંસલ કર્યું છે? તો ફ્રાન્કોઇસ બેટનકોર્ટ મેયરે. કોને મિત્રો? ફ્રાન્કોઇસ બેટનકોર્ટ મેયર છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સમાન વૈશ્વિક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયવાદને મજબૂત બનાવવું અને ના સૂત્ર સાથે કયા દેશે બ્રિક્સનું અધ્યક્ષપદ સંભાળ્યું છે? તો રશિયાએ. મિત્રો કોણે સંભાળ્યું છે? રશિયાએ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં કઈ કંપની ISCC એટલે પલ્સ પ્રમાણપત્ર મેળવનારી ભારતની પ્રથમ કંપની બની છે? તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. કઈ બની મિત્રો? રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતમાં તબીબી ઉપકરણોની આયાતને સરળ બનાવવા માટે કઈ સંસ્થાએ નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ એટલે કે ન્યૂઝ વિકસાવી છે? તો TCS. મિત્રો કોને? TCS. પ્રશ્ન આગળ વર્ષ 2025 સુધીમાં 100% ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ હાંસલ કરવા માટે કયા રાજ્યએ 200 ઇલેક્ટ્રિક બસો શરૂ કરી છે? તો આસામે. મિત્રો કોને કરી છે? આસામે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં કઈ ડિજિટલ પેમેન્ટ્સ એપ્લિકેશને ઈ-કોમર્સ વ્યવહારો માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI પાસેથી પેમેન્ટ એગ્રીકલ્ચર એટલે કે PA લાયસન્સ મેળવ્યું છે? તો એ મળ્યું છે ટાટા પે. મિત્રો કોને કહ્યું છે? ટાટા પે લાયસન્સ મેળવ્યું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કૃષિ વિજ્ઞાનના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક અને વિસ્તરણ નિષ્ણાત તરીકે યોગદાન માટે MS સ્વામિનાથન. કોણ મિત્રો? MS સ્વામિનાથન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો BR કંબોજને. કોને? BR કંબોજને. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ઈ-કોમર્સ સ્પેસમાં બિન્ની બંસલના નવીનતમ સ્ટાર્ટઅપનું નામ શું છે? તો ઓપડોર. શું છે મિત્રો નામ છે? ઓપડોર. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે કયા ઇન્ડિયાના નવા મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ગ્વાંગુ લીની. મિત્રો કોની? ગ્વાંગુ લીની નિમણૂક કરવામાં આવી છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કઈ ભારતીય ઇલેક્ટ્રિક વાહન EV કંપની તાજેતરમાં સરકારની પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટિવ એટલે કે PLI યોજના માટે પાત્ર બની છે? તો ઓલા ઇલેક્ટ્રિક. મિત્રો કઈ છે? ઓલા ઇલેક્ટ્રિક બની છે. પ્રશ્ન આગળ કયું રાજ્ય સતત ત્રીજા વર્ષે ઇન્ટરઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ એટલે કે ICJS તરીકે પ્રવેશ દરોમાં અગ્રેસર છે? તો છે ઉત્તર પ્રદેશ રાજ્ય છે. કયું છે? ઉત્તર પ્રદેશ રાજ્ય. પ્રશ્ન આગળ તાજેતરમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત હોલિસ્ટિક હેલ્થકેર ગુડ હેલ્થ એન્ડ વેલ બીઇંગ ફોર ઓલ વિષય પર કયા સ્થળથી પ્રી સમિટ યોજાઈ હતી? તો મિત્રો ગાંધીનગર ખાતેથી. ક્યાંથી? ગાંધીનગર ખાતેથી. પ્રશ્ન આગળ જોઈએ કે તાજેતરમાં કયા દેશે ઓલિમ્પિક કોન્સ્યુલેટ સિસ્ટમ દ્વારા 2024 પેરિસ ઓલિમ્પિક્સ માટે સંપૂર્ણ ડિજિટલ સેન્જેસ વિઝાના અમલીકરણની પહેલ કરી છે? મિત્રો એ છે તો ફ્રાન્સ. મિત્રો કોને કરી છે? ફ્રાન્સે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વિશ્વ બ્રેઇલ દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો 4 જાન્યુઆરીના રોજ. ક્યારે મિત્રો? 4 જાન્યુઆરી. ભારતીય પ્રવાસન અને હોસ્પિટાલિટી એટલે કે ફેથમાં ફેડરેશન ઓફ એસોસિએશનના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પુનીત છઠવાલની. કોની? પુનીત છઠવાલની. તાજેતરમાં યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંકના નવા પ્રમુખ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો નાદિયા કેલ્વિનોએ. કોને? નાદિયા કેલ્વિનો. પ્રશ્ન આગળ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી એટલે કે નાલસાના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જસ્ટિસ સંજીવ ખન્નાની. જસ્ટિસ સંજીવ ખન્નાની. વેસ્ટર્ન નેવલ કમાન્ડ્સ એટલે કે VNC ના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે કોને સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો છે? તો વાઇસ એડમિરલ સંજય જસજીતસિંહે. કોને? વાઇસ એડમિરલ સંજય જસજીતસિંહે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તાજેતરમાં કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં મદ્રેસા બોર્ડની સ્થાપના માટે ડ્રાફ્ટ કમિટીની રચનાની મંજૂરી આપવામાં આવી છે? તો જમ્મુ અને કાશ્મીરની. કોને? જમ્મુ અને કાશ્મીર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયા દેશ ફીડ હોકી 5S વર્લ્ડ કપ ક્વોલિફાયની યજમાની કરી રહ્યો છે? તો ઓમાન. કોણ મિત્રો કરી છે? ઓમાન કરી રહ્યો છે. પ્રશ્ન આગળ જોઈએ કે તાજેતરમાં કયા રાજ્યની કડિયાલ સાડીને GI ટેગ મળ્યો છે? તો પશ્ચિમ બંગાળ. શું આવશે? પશ્ચિમ બંગાળ. તાજેતરમાં NCG પ્રજાસત્તાક દિવસ શિબિરનું 2024નું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ દ્વારા. ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તાજેતરમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ઘોઘલા બીચ પર આયોજિત બીચ ગેમ્સનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું?
તો કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા. પ્રશ્ન આગળ જોઈએ કે તાજેતરમાં કેન્દ્ર સરકારે પૃથ્વી વિજ્ઞાન યોજના માટે કેટલા કરોડ રૂપિયાની ફાળવણી કરી છે? તો 4,797 કરોડ. કેટલી? 4,797 કરોડ. પ્રશ્ન આગળ જોઈએ આપણે. તાજેતરમાં નેશનલ એસેસ રિકન્સ્ટ્રક્શન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પી સંતોષની. કોની? પી સંતોષની. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટે રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહક પુરસ્કાર 2023 કોને એનાયત કરવામાં આવશે? તો ઓડિશા માઇનિંગ કોર્પોરેટ લિમિટેડ. શું આવશે? ઓડિશા માઇનિંગ કોર્પોરેટ લિમિટેડ દ્વારા. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ભારતીય કંટ્રોલ બોર્ડે ઓડિશાના કયા ડિરેક્ટર પર ભારતીય કંટ્રોલ બોર્ડે ઓડિશાના કયા ક્રિકેટર પર 2 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે? સુમિત શર્મા પર. કોના પર? સુમિત શર્મા પર. પ્રશ્ન આગળ જોઈએ કે ભારતીય નેવલ સ્ટાફના વાઇસ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો વાઇસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી. શું નામ છે? દિનેશ કે ત્રિપાઠી. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તાજેતરમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા કયા શહેરમાં 5 દિવસીય વિન્ટર કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો મનાલી ખાતે. ક્યાં આગળ? મનાલી ખાતે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે વર્તમાન નાણાકીય વર્ષ એટલે કે FY24માં ભારત માટે ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચનો સુધારેલ જીડીપી વૃદ્ધિ દર અંદાજિત શું છે? તો 6.7%. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તાજેતરમાં સ્વદેશ દર્શન 2 યોજનામાં કયા વન્યજીવ અભયારણ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્ય. કયું? ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્ય. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કયા સ્થળે 18માં ગાય હેડ પ્રોપર્ટી શોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો? તો અમદાવાદમાં. ક્યાં આગળ આવશે? અમદાવાદમાં. પ્રશ્ન આગળ જોઈએ કે તાજેતરમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશન એટલે કે IOAના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો રઘુરામ અય્યર. શું નામ છે? રઘુરામ અય્યરને. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તાજેતરમાં કોના દ્વારા અમદાવાદ નેશનલ બુક ફેર 2024નું આયોજન કરવામાં આવ્યું હતું? તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. શું છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. પ્રશ્ન આગળ જોઈએ કે તાજેતરમાં નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ લિમિટેડ એટલે કે NIIFL દ્વારા તેના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સંજીવ અગ્રવાલ. શું નામ છે? સંજીવ અગ્રવાલ દ્વારા. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે કયા રાજ્યમાં આપત્તિની અગાઉ ચેતવણી માટે રાહત વાણી કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો ઉત્તર પ્રદેશ દ્વારા. કોના દ્વારા? ઉત્તર પ્રદેશ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તાજેતરમાં અમિત શાહ દ્વારા 58મી DGSP એટલે કે IGSP કોન્ફરન્સ 2023નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જયપુરમાં. મિત્રો ક્યાં કરવામાં આવ્યું હતું? જયપુરની અંદર. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે કોચી લક્ષદ્વીપ ટાપુઓ સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કનેક્શનનું ઉદ્ઘાટન PM નરેન્દ્ર મોદી દ્વારા એટલે કે એમને કયા સ્થળેથી કર્યું હતું? તો કારાવતી. મિત્રો ક્યાંથી કર્યું હતું? કારાવતી ખાતેથી. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તાજેતરમાં જનરલ ઓફિસર કમાન્ડિંગ તરીકે ચેતક કોર્પ્સની કમાન કોને સંભાળી છે? તો લેફ્ટનન્ટ જનરલ નાગેન્દ્ર સિંહે. કોને? લેફ્ટનન્ટ જનરલ નાગેન્દ્ર સિંહે સંભાળી છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી હસ્તકના અટલ ઇન્ક્યુબેશન સેન્ટરમાં ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ પૈકીના એક વાઇઝિન હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ એ કયા ક્ષેત્ર માટે ગુજરાત સરકાર સાથે 500 કરોડના MOU પર હસ્તાક્ષર કરે છે? તો આરોગ્યલક્ષી સેવાઓ માટે. શેના માટે આવશે? આરોગ્યલક્ષી સેવાઓ માટે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં કયા રાજ્યના વાંચો વુડન ક્રાફ્ટની તાજેતરમાં જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન જે ટેગ મળ્યો છે? તો અરુણાચલ પ્રદેશ. શું આવશે? અરુણાચલ પ્રદેશ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં GSRTC દ્વારા રાજ્યમાં સૌપ્રથમ ડબલ ડેકર AC ઇલેક્ટ્રિક બસ ક્યાંથી શરૂ કરવામાં આવી છે? તો ગિફ્ટ સિટીમાંથી. મિત્રો ક્યાંથી? ગિફ્ટ સિટીમાંથી. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે બાયમેન્યુઅલ મોબાઈલ મેન્યુલેશન ક્ષમતાઓને વધારવા માટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા રજૂ કરાયેલ રોબોટિક સિસ્ટમનું નામ શું છે? તો મોબાઈલ એલોવા. શું નામ છે? મોબાઈલ એલોવા. પ્રશ્ન આગળ જોઈએ તાજેતરમાં અદાણી સ્પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અશ્વિન ગુપ્તાની. કોની? અશ્વિની ગુપ્તાની. પ્રશ્ન આગળ જોઈએ કે તાજેતરમાં મહારાષ્ટ્રમાં પ્રથમ મહિલા પોલીસ મહાનિદેશક એટલે કે DGP કોણ બન્યા છે? તો રશ્મિ શુક્લા. કોણ બન્યા છે? રશ્મિ શુક્લા. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તાજેતરમાં એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે EDBના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો વિકાસશીલની. કોની? વિકાસશીલ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ લિમિટેડ એટલે કે NIIFL ના મુખ્ય કાર્યકારી અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર
તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સંજીવ અગ્રવાલની. કોની મિત્રો? સંજીવ અગ્રવાલની. પ્રશ્ન આપણે આગળ જોઈએ. તાજેતરમાં કયા રાજ્યમાં સરકારી શાળાઓના અંદાજે 40 લાખ વિદ્યાર્થીઓને પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે ગુણોત્સવ 2024 પહેલ શરૂ કરવામાં આવી છે? તો આસામ. મિત્રો કોની? આસામની. પ્રશ્ન આગળ જોઈએ કે વર્લ્ડ ડે ઓફ વોર ઓર્ફન્સ કઈ તારીખે મનાવવામાં આવે છે મિત્રો? તો 6 જાન્યુઆરી. ક્યારે મિત્રો? 6 જાન્યુઆરીના રોજ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે SBIના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ઈડી તરીકે 3 વર્ષના કાર્યકાળ માટે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જીરામ મોહન રાવની. કોની? જીરામ મોહન રાવની. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં કયા બે દેશોએ પરમાણુ સ્થાપનો અને સુવિધાઓ સામે હુમલાના પ્રતિબંધ પરના કરાર હેઠળ રાજદારી માધ્યમો દ્વારા યાદીઓની આપલે કરી છે? તો ભારત અને પાકિસ્તાન. શું આવશે? ભારત અને પાકિસ્તાન. આગળ જે પ્રશ્ન કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોચી અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહો વચ્ચે કયા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કનેક્શન પ્રોજેક્ટ. કયો હશે? સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કનેક્શન પ્રોજેક્ટ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં અંતર્દેશીય જળમાર્ગ વિકાસ પરિષદની પ્રથમ બેઠક ક્યાં યોજાઈ હતી? તો કોલકાતામાં. મિત્રો ક્યાં યોજાઈ હતી? કોલકાતાની અંદર. આગળ જોઈએ પ્રશ્ન ઇન્ટરનેશનલ પર્પલ ફેક્ટ 2024નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? તો ગોવામાં. ક્યાં કરવામાં આવશે? ગોવામાં. આગળ જોઈએ વર્ષ 2023માં કયું શહેર મહિલાઓ માટે સર્વશ્રેષ્ઠ ભારતીય શહેર તરીકે ક્રમાંકિત થયું છે? તો ચેન્નઈ. શું આવશે? ચેન્નઈ. પ્રશ્ન આગળ જોઈએ કે સ્કેવર. તો પ્રશ્ન શું છે કે સ્કેવર કિલોમીટર એરે ઓબ્ઝર્વેટરી એટલે કે સ્કોવાનું વૈશ્વિક મુખ્ય મથક કયા દેશમાં આવેલું છે મિત્રો? તો આવેલું છે યુનાઇટેડ કિંગડમ. શું આવશે? યુનાઇટેડ કિંગડમ ખાતે. પ્રશ્ન આપણે આગળ જોઈએ જો હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે ભારતના કેન્દ્રીય મંત્રીમંડળે કયા દેશ સાથે સમજૂતી પત્ર એટલે કે MIOને મંજૂરી આપી છે? તો ગયાના. કયા ખાતે? ગયાના. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે કયા દેશે એન્ટાર્કટિકાના 43માં વૈજ્ઞાનિક અભિયાન માટે MV એટલે કે વેસલી ગ્લોવાઇનને ચાર્ટર કર્યું છે? તો ભારતે. મિત્રો કોને કર્યું છે? ભારતે. પ્રશ્ન આગળ જોઈએ કે તાજેતરમાં સુચેતા સતી છે. કોને? સુચેતા સતી છે આબોહવા પરિવર્તન અંગે જાગૃતિ લાવવા માટે કોન્સર્ટ ફોર ક્લાઇમેટના ભાગરૂપે UAE દુબઈમાં ભારતીય કોન્સ્યુલેટેડ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા એક જ કોન્સર્ટ દરમિયાન કેટલી ભાષાઓમાં ગાયન કરીને વિશ્વ વિક્રમ રચ્યો હતો? તો મિત્રો 140 ભાષાઓમાં. કેટલી ભાષાઓમાં? 140 ભાષાઓમાં ગાયન કરીને. આગળ જે પ્રશ્ન દર વર્ષે પૃથ્વીનો પરિભ્રમણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 8મી જાન્યુઆરી રોજ. મિત્રો ક્યારે? 8મી જાન્યુઆરીના રોજ. પ્રશ્ન આગળ જોઈએ કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશનું સૌથી વધારે વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024 કઈ જગ્યાએ ખુલ્લો મૂક્યો હતો? તો ગાંધીનગર ખાતે. મિત્રો ક્યાં આગળ? ગાંધીનગર ખાતે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે જુલાઈ 2024માં કયા દેશમાં એટલે કે કયો દેશ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીની અધ્યક્ષતા કરશે? તો આપણો દેશ ભારત કરશે. કોણ કરશે? ભારત. પ્રશ્ન આગળ જોઈએ તાજેતરમાં કેટલા ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો 26 ખેલાડીઓ. મિત્રો કેટલા ખેલાડીઓને? 26 ખેલાડીઓને. આગળ જોઈએ તાજેતરમાં ચંદુબી મહોત્સવ. કયો મહોત્સવ? ચંદુબી મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો હતો? તો આસામમાં. મિત્રો કયા? આસામમાં. તાજેતરમાં કયા રાજ્યમાં કોલેજ ભગતસિંહ મિશન શરૂ કરવામાં આવ્યું હતું? તો મણિપુર. ક્યાં આવશે? મણિપુર. પ્રશ્ન આગળ જોઈએ કે દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 9મી જાન્યુઆરી. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તાજેતરમાં લાંજિયા સૌરા પેન્ટિંગ્સ અને ડોગરિયા કોન્સાલને GI ટેગ મળ્યો છે જે કયા રાજ્યમાં તેમના અનન્ય સાંસ્કૃતિક અને કલાત્મક મહત્વને દર્શાવે છે? તો ઓડિશા. શું આવશે? ઓડિશા. કયા શહેરમાં ગવર્નન્સ પર 2 દિવસીય પ્રાદેશિક પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો આવશે ગુવાહાટી. શું આવશે? ગુવાહાટી. સંરક્ષણ અને પર્યાવરણ સંતુલન પ્રત્યેના સમર્પણના પ્રતીક તરીકે કયા દેશે સ્નો લેપર્ડને તેના રાષ્ટ્રીય પ્રતીક તરીકે જાહેર કર્યું છે? તો કિર્ગિસ્તાન. શું આવશે? કિર્ગિસ્તાન. આગળ જોઈએ રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહક પુરસ્કારમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવા માટે કઈ સંસ્થાનું સન્માન કરવામાં આવ્યું હતું? તો ઓડિશા માઇનિંગ કોર્પોરેટ લિમિટેડ. શું આવશે? ઓડિશા માઇનિંગ કોર્પોરેટ લિમિટેડ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2023 અંતર્ગત કયા 2 શહેર સૌથી સ્વચ્છ જાહેર કરાયા છે? તો સુરત અને ઇન્દોર. કયું આવશે? સુરત અને ઇન્દોર. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં મુખ્ય મહેમાન કોણ બન્યા હતા મિત્રો? તો મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન. કોણ? મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તાજેતરમાં
ફૂટબોલર ફ્રાન્સ બેકેનબાઉનું નિધન થયું છે તે કયા દેશના દિગ્ગજ ફૂટબોલર હતા? તો મિત્રો જર્મનીના. ક્યાંના હતા? જર્મની. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે અશ્વારોહણ માટે અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા મિત્રો કોણ બની છે? તો દિવ્યકૃતિ સિંહ. કોણ બન્યા છે? દિવ્યકૃતિ સિંહ બની ગયા છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે આઈઆઈટી મદ્રાસનું નવું કેમ્પસ કયા દેશમાં શરૂ કરવામાં આવશે? તો શ્રીલંકામાં. ક્યાં કરવામાં આવશે? શ્રીલંકામાં. તાજેતરમાં ભારતની પ્રથમ હાઇજેનિક ફ્રૂટ સ્ટ્રીટ પ્રસાદમનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું હતું? તો ઉજ્જૈન ખાતે. ક્યાં કરવામાં આવ્યું? ઉજ્જૈન ખાતે. 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે? તો નાસિક ખાતે. ક્યાં આગળ? નાસિક ખાતે. તાજેતરમાં કયા દેશે કૂતરાના મોસના વેપાર પર પ્રતિબંધ મૂક્યો છે? દક્ષિણ કોરિયાએ. કોને મૂક્યો મિત્રો? દક્ષિણ કોરિયાએ મૂક્યો છે. વર્ષ 2023 માટે વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટનું બિરુદ કોને મળ્યું છે? તો સિંગાપુરના ચાંગી એરપોર્ટને. કોને? સિંગાપુરના ચાંગી એરપોર્ટ્સને. આગળ જે પ્રશ્ન વિંગ્સ ઇન્ડિયા. શું નામ છે? વિંગ્સ ઇન્ડિયા 2024નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પર. ક્યાં આગળ? હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પર. બેગમપેટ. પ્રશ્ન આગળ જોઈએ કે વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ કયા સ્થળે થઈ રહ્યું છે? તો કચ્છમાં મિત્રો. ક્યાં થઈ રહ્યું છે? કચ્છની અંદર. આગળ જે પ્રશ્ન કે તાજેતરમાં કયા જિલ્લામાં ગુજરાતનું સૌપ્રથમ ટાઈમ ફોર ઓર્ગેનિક્સ સ્ટોરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો? તો ગાંધીનગર ખાતે. ક્યાં આગળ? ગાંધીનગર ખાતે. પ્રશ્ન આગળ જોઈએ ગુજરાતમાં મત્સ્ય ઉત્પાદન વધારવા માટે ભારત સરકારની વડાપ્રધાન મત્સ્ય સંપદા યોજના હેઠળ કેટલા આર્ટિફિશિયલ રીફની સ્થાપના કરવામાં આવશે? તો 25. કેટલા? 25. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિએ કેટલા સમયગાળા માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલે કે પીએમ જાનમાન હેઠળ વિશેષ સંવેદનશીલ આદિવાસી જૂથો વસવાટ ગામો માટે સૌર ઉર્જા યોજનાના અમલીકરણની મંજૂરી આપી છે? તો મિત્રો ક્યાં છે? વર્ષ 2023-24થી માંડી અને 2025-26 સુધી. બરોબર છે. આગળ જોઈએ પ્રશ્ન હેનલી પાસપોર્ટ. કયો? હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતનો કયો ક્રમ રહ્યો છે મિત્રો? તો ક્રમ રહ્યો છે 80. મિત્રો ક્રમ અહીં લખાશે. ક્રમ રહ્યો છે. બરોબર છે. ક્રમ રહ્યો છે તો 80 નંબરનો. આગળ જોઈએ પ્રશ્ન પ્રમોશન ઓફ સસ્ટેનેબલ ફિશરીઝ એન્ડ લાઇવલીહુડ થ્રુ આર્ટિફિશિયલ રિફ્ટ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના કુલ કેટલા જિલ્લામાં આર્ટિફિશિયલ રિફ્ટ તૈયાર કરવામાં આવશે? તો 7 જિલ્લામાં. કેટલા જિલ્લામાં? 7 જિલ્લામાં. આગળ જોઈએ પ્રશ્ન તાજેતરમાં ભારત સરકારે આઈએએસ અધિકારી સેન્થિલ પોન્ડિયન સિંહને કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના એમ્બેસેડર તરીકે 3 વર્ષની મુદત માટે નિયુક્ત કર્યા છે? તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. શું આવશે? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન માટે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કયા વિભાગ દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનોવેશન વીક 2024નું આયોજન કરવામાં આવ્યું છે? તો ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા. જોઈએ પ્રશ્ન આગળ કે તાજેતરમાં ક્યાં કેમ્પ્ટિવ હિમચિત્તાની સૌથી વધુ સંખ્યા કે 14 નોંધાઈ છે? તો એ દાર્જિલિંગ પ્રાણી સંગ્રહાલય. ક્યાં આગળ? દાર્જિલિંગના પ્રાણી સંગ્રહાલયની અંદર. જોઈએ પ્રશ્ન આગળ કે પદ્મજા નાયડુ હિમાલયન જીઓલોજિકલ પાર્ક કયા રાજ્યમાં સ્થિત છે? તો પશ્ચિમ બંગાળમાં છે. ક્યાં આગળ છે? પશ્ચિમ બંગાળમાં છે. પ્રશ્ન આગળ જોઈએ કે તાજેતરમાં ભૂટાનની ચૂંટણીમાં વડાપ્રધાન તરીકે બીજા કાર્યકાળ માટે કોણ ચૂંટાયા છે હતા મિત્રો? તો શેરિંગ તોબગે. મિત્રો કોણ? શેરિંગ તોબગે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે 12મી જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાને કયા શહેરમાં 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું? તો નાસિક. કયા ખાતે? નાસિકની અંદર. વિશ્વના સૌથી મોંઘા મસાલા કેસર ઉત્પાદન માટે જાણીતો કયો પ્રદેશ સિમેન્ટ ફેક્ટરીઓના અતિક્રમણને કારણે ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે? તો કાશ્મીર. કયો હશે મિત્રો? કાશ્મીર. પ્રશ્ન આપણે આગળ જોઈએ ભારતીય સેનાએ વર્ષ 2024ને કયા વર્ષ તરીકે જાહેર કર્યું હતું એટલે કર્યું છે? તો ટેકનોલોજી શોષણના વર્ષ. કયા? ટેકનોલોજી શોષણના વર્ષ તરીકે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વૈજ્ઞાનિક મુદ્દાઓને સંબોધવા માટે કઈ સંસ્થાએ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીસ સાથે સહયોગ કર્યા છે? તો AIIMS દિલ્હી સાથે એટલે કે એમ્સ દિલ્હી સાથે. કોની સાથે? એમ્સ દિલ્હી સાથે. પ્રશ્ન આગળ જોઈએ કયા રાજ્યમાં 8 પાટી કન્ઝર્વેશન રિઝર્વને લુપ્તપ્રાય કેનિડ્સ અને વૈવિધ્યસભર વન્યજીવોના આશ્રય સ્થાન તરીકે બનાવવામાં આવ્યું છે? તો મહારાષ્ટ્ર. શું આવશે? મહારાષ્ટ્ર ખાતે. પ્રશ્ન આગળ જોઈએ દિવ્યકૃતિ સિંહને કઈ સ્પોર્ટ્સ કેટેગરીમાં અર્જુન એવોર્ડ મળ્યો હતો જેનાથી તે સન્માન હાંસલ કરનાર રાજસ્થાનની પ્રથમ મહિલા બની હતી? તો અશ્વારોહણ રમતો ખાતે. પ્રશ્ન આગળ જોઈએ આપણે
કે કઈ નાણાકીય સંસ્થાએ ગ્રામીણ ભારતમાં સ્વસહાય જૂથ મહિલાઓ માટે એન્ટરપ્રાઇઝ ધિરાણની સુવિધા આપતા સ્વયંસિદ્ધ નાણાકીય ઉત્પાદન માટે ડીએવાય એનઆરએલએમ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તો એસબીઆઈ સાથે. કોની સાથે? એસબીઆઈ સાથે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તાજેતરમાં ભારતીય નૌકાદળ દ્વારા હસ્તગત કરાયેલ પ્રથમ સ્વદેશી મીડિયમ એલ્ટિટ્યુડ લોંગ એક્ઝ્યુરન્સ ડ્રોનનું નામ શું છે? તો દ્રષ્ટિ 10 સ્ટાર લાઇનર. કયું છે? દ્રષ્ટિ 10 સ્ટાર લાઇનર. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે સૂચિત રોલઓવર. કયું છે? સૂચિત રોલઓવર યોજના કેટલી વાર દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને પ્રજાસત્તાક દિવસની પરેડમાં તેમની ઝાંખી રજૂ કરવાની મંજૂરી આપે છે? તો 3 વર્ષમાં એકવાર. 3 વર્ષમાં એકવાર. તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ વર્ષ 2023ને અત્યાર સુધીના સૌથી ગરમ વર્ષ તરીકે પુષ્ટિ કરી છે? તો યુરોપિયન યુનિયનને. કોની? યુરોપિયન યુનિયનને. ડીઆરડીઓ દ્વારા સશસ્ત્ર દળો માટે શરૂ કરાયેલ સ્વદેશી એસોલ્ટ રાઇફલનું નામ શું છે? તો ઉગ્રામ. શું નામ છે? ઉગ્રામ. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એટલે કે આઈએલઓ દ્વારા દર્શાવ્યા મુજબ વર્ષ 2024 માટે અંદાજિત વૈશ્વિક બેરોજગારીનો દર કેટલો છે? તો 5.2%. કેટલો છે? 5.2%. તાજેતરમાં કયા રાજ્યમાં મલકાનગીરી એરપોર્ટનું, કયું મિત્રો? મલકાનગીરી એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો ઓડિશા. શું આવશે? ઓડિશા. જો પ્રશ્ન આગળ કે તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયમાં અધિક સચિવ અને મહાનિદેશક એટલે કે એક્વિઝિશન તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો સમીર કુમાર સિંહાની. કોની? સમીર કુમાર સિન્હાની. વર્ષ 2024ના પ્રથમ ચક્રવાત અલ્વારોએ કયા દેશમાં લેન્ડફોલ કર્યું છે? તો મેડાગાસ્કર. ક્યાં મિત્રો? મેડાગાસ્કરની અંદર. પ્રશ્ન આગળ જોઈએ કે MSCI EM ઇન્ડેક્સમાં તાઇવાનની પાછળ છોડીને ભારતે કયા ક્રમે પહોંચ્યું છે? તો બીજા ક્રમે પહોંચ્યું છે. કયા ક્રમે? બીજા ક્રમે. તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ICD 11 મોડ્યુલ 2ના ભાગરૂપે આયુર્વેદ, સિદ્ધ અને યુનાની પ્રણાલીઓ માટે દવા કોડ રજૂ કર્યા છે? તો WHO. કોને મિત્રો? WHO. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તાજેતરમાં કઈ બેંક દ્વારા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI સાથે ભાગીદારી કરીને સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે રચાયેલ UPI સક્ષમ એટલે કે સન્માન રૂપે ક્રેડિટ કાર્ડ રજૂ કરી છે? તો ઇન્ડ્યુસીડ બેંકે. કોને મિત્રો? ઇન્ડ્યુસીડ બેંકે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે કયા દેશોના વૈજ્ઞાનિકો ભારતના 43મા એન્ટાર્કટિક અભિયાનમાં જોડાયા જે આંતરરાષ્ટ્રીય ધ્રુવી સંશોધન સહયોગમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે? તો મોરિશિયસ અને બાંગ્લાદેશ. કયા? મોરિશિયસ અને બાંગ્લાદેશ. તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વને ભારતના પ્રથમ ડાર્ક સ્કાય પાર્કનું બિરુદ મળ્યું છે? તો પેંચ ટાઈગર રિઝર્વ. કયું હશે? પેંચ ટાઈગર રિઝર્વ. સ્વચ્છ સર્વેક્ષણ 2023માં કયા બે શહેરોને સ્વચ્છ ગંગા સિટી એવોર્ડ મળ્યો છે? તો વારાણસી અને પ્રયાગરાજ. શું આવશે? વારાણસી અને પ્રયાગરાજ. આગળ જોઈએ તાજેતરમાં નવી પેઢીની અવકાશ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. તે કેવા પ્રકારની મિસાઇલ છે? તો સરફેસ ટુ એર. કઈ છે? સરફેસ ટુ એર. જોઈએ પ્રશ્ન આગળ જાગ્રેબ ઓપન 2024 રેસલિંગ ટુર્નામેન્ટમાં 57 કિલોગ્રામ વર્ગમાં કયા ભારતીય ગોલ્ડ મેડલ જીત્યો હતો? તો અમન સેહરાવતે. કોને મિત્રો? અમન સેહરાવત. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ભારતીય નૌકાદળની બહુરાષ્ટ્રીય ચક્રવાત મિલન 2024નું ક્યાં આયોજન કરવામાં આવશે? તો વિશાખાપટ્ટનમ. ક્યાં આવશે? વિશાખાપટ્ટનમ. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા યુવા નિધિ યોજના શરૂ કરવામાં આવી છે? તો કર્ણાટક. શું આવશે? કર્ણાટક. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં 3 દિવસીય આંતરરાષ્ટ્રીય કેમલ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાજસ્થાનના બિકાનેરમાં. ક્યાં આગળ મિત્રો? રાજસ્થાનના બિકાનેરની અંદર. ભારતમાં કુંભના મેળા પછી બીજો સૌથી મોટો ગંગા સાગર મેળો કયા રાજ્યમાં શરૂ થયો છે? તો પશ્ચિમ બંગાળ એટલે કે સાગરદ્વીપ ખાતે. પશ્ચિમ બંગાળના સાગરદ્વીપ ખાતે. તાજેતરમાં ભારત યુનાઇટેડ સ્ટેટ પોલિસી ફોરમની 14મી મંત્રી સ્તરીય બેઠક ક્યાં યોજાઈ હતી? તો નવી દિલ્હીમાં. ક્યાં મિત્રો? નવી દિલ્હીની અંદર. તાજેતરમાં ભારતીય કોસ્ટગાર્ડ અને જાપાન કોસ્ટગાર્ડની સંયુક્ત કવાયત ક્યાં યોજાઈ હતી? તો ચેન્નાઈમાં. ક્યાં યોજાઈ હતી? તો ચેન્નાઈની અંદર યોજાઈ હતી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર કે IUCNની રેડ લિસ્ટમાં પ્રથમ વખત હિમાલયન વુલ્ફનું મૂલ્યાંકન કરીને તેને કઈ યાદીમાં મૂકવામાં આવ્યું છે? તો સંવેદનશીલ. કઈ આવશે? સંવેદનશીલ. પ્રશ્ન આગળ જોઈએ કે સદભાવના યોજના હેઠળ પૂંછ જિલ્લાના કયા ગામને ભારતીય સેનાએ મોડેમ ગ્રામ તરીકે દત્તક લીધું છે? તો ટોપામીર. કયું આવશે મિત્રો? ટોપામીર. પ્રશ્ન આગળ જોઈએ કે દીવ બીચ ગેમ્સ 2024માં કયું રાજ્ય એ ચેમ્પિયન બન્યું હતું? તો મધ્યપ્રદેશ. કયું આવશે? મધ્યપ્રદેશ. દર વર્ષે
ભારતીય સેના આર્મી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 15મી જાન્યુઆરી. કયું આવશે? 15મી જાન્યુઆરી. મેક ઇન ઇન્ડિયા પહેલના ભાગરૂપે ભીષ્મ નામની 25ટી બોલાર્ડ પુલટક કયા શહેરમાં લોન્ચ કરવામાં આવી હતી? તો કોલકાતામાં. મિત્રો જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયો દેશ 2023-24 પાર્ક વર્ષો દરમિયાન વિશ્વનો સૌથી મોટો મશહૂર ઉત્પાદક બનવા માટે તૈયાર છે? તો ભારત. કયું છે? ભારત. જોઈએ પ્રશ્ન આગળ કે તાજેતરમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા 32 સંસ્થાઓ માટે 24/7 કામગીરીની મંજૂરી આપવામાં આવી હતી? તો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના. શું આવશે? દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના. જો પ્રશ્ન આગળ કે તાજેતરમાં કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણમાં સ્ટીલ ઉદ્યોગના કચરાને રૂપાંતરિત કરીને ઉપયોગ કર્યો હતો? તો NH-66 મુંબઈ ગોવા. શું આવશે? NH-66 મુંબઈ અને ગોવા. વર્ષ 2024માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની એટલે કે WEF વાર્ષિક બેઠક રિબિલ્ડિંગ ટ્રસ્ટ થીમ આધારિત ક્યાં યોજાઈ રહી છે મિત્રો? તો દાવોસ, સ્વિટ્ઝરલેન્ડ. ક્યાં આગળ? સ્વિટ્ઝરલેન્ડના દાવોસની અંદર. જોઈએ પ્રશ્ન આગળ કે તાઇવાનની ચૂંટણીમાં પ્રમુખ તરીકે કોણ ચૂંટાઈ આવે છે? તો વિલિયમ લાઈ ચિંગને. વિલિયમ લાઈ ચિંગ તેને. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં ASI શું છે? તાજેતરમાં ASI દ્વારા સંશોધન અંતર્ગત 2800 વર્ષના જૂના માનવ વસવાટના અવશેષો ગુજરાતમાં ક્યાંથી મળી આવે છે? તો વડનગરમાં. શું આવશે? વડનગરમાં. પ્રશ્ન આગળ જોઈએ કે તાજેતરમાં ગુજરાતની કઈ ખારેકને GI ટેગ આપવામાં આવ્યો છે? તો કચ્છી ખારેક. કઈ આવશે? કચ્છી ખારેક. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સ્ટાર્ટઅપ રેન્કિંગ 2022 રિપોર્ટ મુજબ કયું રાજ્ય સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટ તરીકે ટોચ પર રહ્યું છે? તો આવશે ગુજરાત. કયું આવશે? ગુજરાત. તાજેતરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝરના ડિરેક્ટર ટેકનિકલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રીતુ ગોસ્વામીની. મિત્રો કોની? રીતુ ગોસ્વામી. નૌકાદળમાં નેવલ કોર્પોરેશનના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો વાઇસ એડમિરલ NN પ્રમોદ. શું આવશે? વાઇસ એડમિરલ AN પ્રમોદ. પ્રશ્ન આગળ જોઈએ કે તાજેતરમાં કયા નાટકને એમી એવોર્ડ્સ 2024માં શ્રેષ્ઠ લિમિટેડ ડ્રામા એડિશનનો એવોર્ડ મળ્યો છે? તો બીફ. શું આવશે મિત્રો? બીફનો. જોઈએ પ્રશ્ન આગળ કે તાજેતરમાં ભારતે લિથિયમની શોધ અને ખાણકામ માટે કયા દેશ સાથે કરાર કર્યા છે? તો આર્જેન્ટિના. શું આવશે? આર્જેન્ટિના. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતીય સેના દિવસ 2024ની થીમ કઈ રાખવામાં આવી હતી? તો રાષ્ટ્રની સેવામાં એટલે કે ઇન સર્વિસ ઓફ ધ નેશન. રાષ્ટ્રની સેવામાં. જોઈએ આપણે વન ડે ઇન્ટરનેશનલ મેચમાં સૌથી ઝડપી 7 વિકેટ લેનાર બોલર કોણ બન્યો છે મિત્રો? તો વાનિંદુ હરસંગા. કોણ બન્યો છે? વાનિંદુ હરસંગા. પ્રશ્ન આગળ 20 ઇન્ટરનેશનલમાં 150 મેચ રમનારમાં પ્રથમ પુરુષ ક્રિકેટર કોણ બન્યું છે? તો રોહિત શર્મા. કોણ? રોહિત શર્મા. જો પ્રશ્ન આગળ જોઈએ કે તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કયા સ્થળેથી વન સેતુ ચેતના યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી? તો નવસારી જિલ્લાના ભીનાર ખાતેના જાનકી વન ખાતે. ક્યાંથી? નવસારી જિલ્લાના ભીનાર ખાતેના જાનકી વન ખાતેથી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે તાજેતરમાં કેરળના ડ્રગ કંટ્રોલ વિભાગ દ્વારા શરૂ કરાયેલ ઓપરેશન અમિથનો પ્રાથમિક ઉદ્દેશ શું છે? તો એન્ટીબાયોટિક્સના વધુ પડતા ઉપયોગને રોકવાનો. પ્રશ્ન આપણે આગળ જોઈએ ICC અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2024નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો દક્ષિણ આફ્રિકામાં. ક્યાં? દક્ષિણ આફ્રિકામાં. સોલિગા જનજાતિ જેઓ તેમની પરંપરાગત મધ સંગ્રહ પદ્ધતિઓ માટે જાણીતી છે તેઓ કયા રાજ્યમાં રહે છે? તો કર્ણાટકમાં. ક્યાં રહે છે? કર્ણાટકમાં. પ્રશ્ન આગળ જોઈએ નિપા વાયરસની રસી માટે પ્રથમ માનવ ટ્રાયલ કોના દ્વારા હાથ ધરવામાં આવી છે? તો ઓક્સફર્ડ વિક્સેન ગ્રુપના નેતૃત્વ હેઠળ ઓક્સફર્ડના વૈજ્ઞાનિકો. જોઈએ પ્રશ્ન આગળ કે નીતિ આયોગના અહેવાલ મુજબ 5.94 કરોડ લોકો બહુપરિમાણીય ગરીબીમાંથી બહાર નીકળવા સાથે કયું ભારતીય રાજ્ય ગરીબી ઘટાડવામાં અગ્રેસર છે? તો કયું છે મિત્રો? એ છે ઉત્તર પ્રદેશ. કયું છે? ઉત્તર પ્રદેશ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં 5મી મેઘાલય ગેમ્સનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો દ્રૌપદી મુર્મુ. આપણા જે રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ એમના દ્વારા. પ્રશ્ન આગળ તો કયું છે? ISTEAM એટલે કે ધ ઇન્ડિયન સાયન્સ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ફેસિલિટીઝ મેપ દ્વારા સમાવેશનો ઉદઘાટન સમારોહ ક્યાં મિત્રો યોજવામાં આવ્યો હતો? સમારોહ તો બેંગલુરુમાં પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની અંદર. પ્રશ્ન આપણે આગળ જોઈએ સાયન્સ ખાતે. બરોબર. બેંગ્લોરમાં પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ખાતે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં ભારતીય નૌકાદળમાં ડાયરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ એટલે કે DGNOનો ચાર્જ કોણ સંભાળ્યો છે? કોને? તો વાઇસ એડમિરલ AN પ્રમોદે. કોને? વાઇસ એડમિરલ AN પ્રમોદે સંભાળ્યો છે. પ્રશ્ન આગળ તાજેતરમાં ભારતે કયા દેશ સાથે પ્રારંભિક EX આયુથિયા નૌકા કવાયત હાથ ધરી છે? તો થાઇલેન્ડ સાથે. કોની સાથે?
થાઈલેન્ડ સાથે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વિશ્વ ચેમ્પિયન ડિંગ લીરેનને હરાવીને અને વિશ્વનાથન આનંદને પાછળ છોડીને કોણ ભારતના નંબર 1 ચેસ પ્લેયર બન્યા છે? તો રમેશ બાબુ પ્રજ્ઞાનંદા. કોણ? રમેશ બાબુ પ્રજ્ઞાનંદા. પ્રશ્ન આગળ જોઈએ આપણે. નેશનલ એકેડેમી ઓફ કસ્ટમર્સ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સના નવા કેમ્પ્સનું ઉદ્ઘાટન ક્યાં સ્થળે કરવામાં આવ્યું છે? તો આંધ્રપ્રદેશમાં. મિત્રો ક્યાં કરવામાં છે? તો આંધ્રપ્રદેશની અંદર. જોઈએ પ્રશ્ન આગળ. પિક્સલની અત્યાધુનિક અવકાશયાન ઉત્પાદન સુવિધા એટલે મેગા પિક્સલ ક્યાં આવેલી છે? તો બેંગ્લોરમાં આવી છે. ક્યાં મિત્રો આવી છે? તો બેંગ્લોરમાં આવેલી છે. પ્રશ્ન આગળ જોઈએ કે ભારતમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ એટલે કે FPIS માટે કયો દેશ મોરેશિયસને પાછળ છોડીને ત્રીજો સૌથી મોટો દેશ બની ગયો છે? તો લક્સમબર્ગ. કયો આવશે? લક્સમબર્ગ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ચોથી ઔદ્યોગિક ક્રાંતિ C4IR માટે વિશ્વનું પ્રથમ આરોગ્ય તકનીક અને લાઈફ સાયન્સ કેન્દ્ર દ્વારા કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? મિત્રો તો એ આવશે તેલંગાણા. મિત્રો ક્યાં આવશે? તો તેલંગાણાની અંદર. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કયા રાજ્યમાં પારંપરિક તહેવાર જલ્લીકટ્ટુ ઉજવવામાં આવે છે? તો તમિલનાડુમાં. ક્યાં ઉજવવામાં આવે છે? તો તમિલનાડુમાં ઉજવવામાં આવે છે. પ્રશ્ન આગળ. કયા રાજ્ય દ્વારા ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકોના સશક્તિકરણ માટે મુખ્યમંત્રી મહિલા ઉદ્યમિતા અભિયાન એટલે કે MMUA યોજના શરૂ કરી છે? તો આસામ. શું આવશે? આસામ. જે પ્રશ્ન આપણે આગળ. વર્ષ 2024 ગ્લોબલ ફાયર પાવર મિલિટરી સ્ટ્રેન્થ રેન્કિંગમાં ભારત કયા સ્થાને રહ્યું છે? તો ચોથા સ્થાને. કયા સ્થાને? ચોથા નંબરે. પ્રશ્ન આગળ. તાજેતરમાં કયા રાજ્યમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ નેપ્સા હેઠળ 40 લાખથી વધુ લોકો માટે રાશન કાર્ડનું ઔપચારિક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે? તો આસામ. ક્યાં આગળ આવશે? આસામ ખાતે. પ્રશ્ન આગળ. તાજેતરમાં કઈ બેંક દ્વારા ભારતના MSME ક્ષેત્રને ધિરાણ આપવા માટે UB.Lend પ્લેટફોર્મ પર ક્લિક્સ કેપિટલ સાથે ડિજિટલ ધિરાણ ભાગીદારીની રચના કરવામાં આવી છે? તો કર્ણાટક બેંક સાથે. કઈ આવશે? કર્ણાટક બેંક સાથે. પ્રશ્ન આગળ જોઈએ કે તાજેતરમાં કયા રાજ્ય દ્વારા મહતારી વંદના યોજના શરૂ કરવામાં આવી છે? તો છત્તીસગઢ. શું આવશે? છત્તીસગઢ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તાજેતરમાં સમાચારમાં ઉલ્લેખિત કનાજ સિસ્ટમ શું છે? તો પ્રાચીન પુરવઠા વ્યવસ્થા. શું છે? પ્રાચીન પુરવઠા વ્યવસ્થા છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ICC દ્વારા દ્વિપક્ષીય શ્રેણી માટે પ્રથમ મહિલા તટસ્થ અમ્પાયર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શું રેડફર્નની. કોની? શું રેડફર્નની. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલું ચેંગ 6 મિશન કયા દેશ સાથે સંકળાયેલું છે? તો ચીન સાથે. કોના સાથે? ચીન સાથે. પ્રશ્ન આગળ કે 2005 કઈ સંસ્થા દ્વારા સ્ટેટ ઓફ ઇકોનોમી રિપોર્ટ બહાર પાડવામાં આવેલ છે? તો RBI સાથે. કઈ આવશે? RBI. પ્રશ્ન આગળ. કઈ સંસ્થાએ જીવનધારા 2 સ્થગિત વાર્ષિક યોજના શરૂ કરી છે? રજૂ કરી તો LIC. કોની કરી છે? LIC. તાજેતરમાં કયા દેશના સ્ટાર્ટઅપ વેટાવોલ્ટે 50 વર્ષે જાળવણી મુક્ત વીજ ઉત્પાદનનો દાવો કરતી પરમાણુ બેટરીનું અનાવરણ કર્યું છે? તો શું આવશે? ચીન. શું આવશે? ચીન. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં કઈ સંસ્થાએ જન્મ તારીખના પુરાવા માટે સ્વીકાર્ય દસ્તાવેજોની યાદીમાંથી આધારને દૂર કર્યો છે? તો કર્મચારી ભવિષ્ય નિધિ. શું આવશે? કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તાજેતરમાં કયા રાજ્યમાં દુર્લભ તિબેટિયન બ્રાઉન રીંછની પ્રથમવાર પુષ્ટિ કરવામાં આવી હતી? તો સિક્કિમ. કઈ આવશે? સિક્કિમ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઈસ્ટર્ન નેવલ કમાન્ડમાં તાજેતરમાં ચીફ સ્ટાફ ઓફિસર ઓપરેશન્સ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રિયર એડમિરલ શાંતનુ ઝા. શું આવશે? રિયર એડમિરલ શાંતનુ ઝાની. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં કઈ કંપની બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા 2024 ગ્લોબલ 500 IT સર્વિસીસ રેન્કિંગમાં વૈશ્વિક સ્તરે બીજા નંબરની સૌથી મૂલ્યવાન IT સર્વિસીસ બ્રાન્ડ તરીકે રેન્કિંગ મેળવીને નોંધપાત્ર સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે? તો ટાટા કન્સલ્ટન્સી. શું આવશે? ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને TCS. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે NHAI એટલે કે ની એક ફાસ્ટેગ પહેલનો પ્રાથમિક ઉદ્દેશ શું છે? તો બહુવિધ વાહનો માટે એક જ ફાસ્ટેગનો ઉપયોગ અટકાવવા. પ્રશ્ન આગળ જોઈએ કે તાજેતરમાં કઈ ભારતીય સંસ્થાએ ઈ મોબિલિટી સિમ્યુલેશન લેબનું ઉદ્ઘાટન કરવા માટે અલ્ટેર સાથે ભાગીદારી કરી છે? તો IIT મદ્રાસ. શું આવશે? IIT મદ્રાસ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે તાજેતરમાં કયું શહેર 3D શહેરી અવકાશી ડિજિટલ ટ્વિન વિકસાવનાર ભારતનું પ્રથમ શહેર બન્યું છે? તો વારાણસી. કયું આવશે? વારાણસી. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તાજેતરમાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના
ઇલેક્ટ્રિફિકેશન સેગમેન્ટ્સ માટે કઈ કંપનીએ 10,000થી 15,000 કરોડ રૂપિયાની કિંમતનો કરાર કર્યો છે? તો લાર્સન એન્ડ ટ્રુબો. કઈ આવશે? લાર્સન એન્ડ ટ્રુબો. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તાજેતરમાં ભારત સરકારે નવી શિક્ષણ નીતિ હેઠળ કઈ ભાષાને 9 શાસ્ત્રીય ભાષાઓમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે? તો ફારસી. કઈ આવશે? ફારસી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં કઈ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયાએ કયા શહેરમાં એશિયાના સૌથી મોટા એવિએશન એક્સપો વિંગ્સ ઇન્ડિયા 2024નું ઉદ્ઘાટન કર્યું હતું? તો હૈદરાબાદ. શું આવશે? હૈદરાબાદ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ માછલીઓની વસ્તી વધારવા અને ટકાઉ માછીમારીને પ્રોત્સાહન આપવા માટે કૃત્રિમ રીફ પ્રોજેક્ટનો પ્રારંભ કયા સ્થળે કર્યો હતો? તો વિજિદમ કેરળ. પ્રશ્ન આગળ જોઈએ તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા સેકન્ડ જનરેશન ડિસ્ટ્રેસ અલ્ટર ટ્રાન્સમીટર એટલે કે DATSG વિકસાવવામાં આવી છે? તો ઇસરો. કઈ આવશે? ઇસરો દ્વારા. પ્રશ્ન આગળ જોઈએ કે તાજેતરમાં ફોક્સકોન કંપનીએ ભારતમાં ચિપ પેકેજિંગ અને પરીક્ષણ સુવિધા સ્થાપિત કરવા માટે કયા જૂથ સાથે ભાગીદારી કરી છે? તો SCL ગ્રુપ સાથે. કોના? SCL ગ્રુપ સાથે. પ્રશ્ન આગળ જોઈએ આપણે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO દ્વારા અત્યાર સુધીમાં કેટલા દેશો અને પ્રદેશોને મેલેરિયા મુક્ત પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે? તો 43 દેશો અને એક પ્રદેશ. કેટલો આવશે? 43 દેશો અને એક પ્રદેશ આવશે. પ્રશ્ન આગળ જોઈએ આપણે તો શું છે પ્રશ્ન છે કે ઇલિનોઇસમાં નોર્થ વેસ્ટ યુનિવર્સિટીએ કયા પ્રકારનું ઉપકરણ વિકસાવ્યું છે જે ઉર્જા માટે જમીનના સૂક્ષ્મ જીવાણુનો ઉપયોગ કરે છે? મિત્રો આવશે ફ્યુઅલ સેલ. શું આવશે? ફ્યુઅલ સેલ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતીય સેના દ્વારા શરૂ કરવામાં આવેલ ઓપરેશન સર્વશક્તિનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો આતંકવાદીઓને ખતમ કરો. પ્રશ્ન આગળ જોઈએ કે તાજેતરમાં ઇનોક્સ એર પ્રોડક્ટ્સ $3 બિલિયન ગ્રીન એમોનિયા પ્લાન્ટ્સ માટે કયા રાજ્ય સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર. શું આવશે? મહારાષ્ટ્ર. આગળ જોઈએ પ્રશ્ન NLC ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભારત હેવી ઇલેક્ટ્રિક્સ લિમિટેડ કે ભેલ ને આપવામાં આવેલ પીટહેડ ગ્રીનફિલ્ડ થર્મલ પાવર પ્રોજેક્ટ કયા રાજ્યમાં સ્થિત છે? તો ઓડિશામાં. તો ક્યાં આવશે? ઓડિશામાં. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં કયા શહેરમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ એટલે કે IISF ની 9મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો ફરીદાબાદ, હરિયાણા. શું છે? ફરીદાબાદમાં, હરિયાણામાં. પ્રશ્ન આગળ જોઈએ કે તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલું સુલતાનપુર પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો હરિયાણા. શું આવશે? હરિયાણામાં. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં ડાકાર રેલીમાં સ્ટેજ પર વિજય હાંસલ કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો હરિત નો. કોણ બન્યા છે? હરિત નો. તાજેતરમાં કઈ સંસ્થાએ ₹5.8 લાખ કરોડની બજાર મૂડી સાથે માર્કેટ કેપિટલાઇઝેશનમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBIને વટાવીને નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે? તો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા LIC. પ્રશ્ન આપણે આગળ જોઈએ તો કઈ આવશે કે યુરોપિયન યુનિયન એટલે કે EU સાથે મળીને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે UNDP એ કયા દેશમાં વનનાબૂદી, ખાદ્ય સુરક્ષા અને આબોહવા પરિવર્તન સંબંધિત પહેલો માટે $4,20,000ની વધુની ગ્રાન્ટની ફાળવણી કરી છે? તો પાપુઆ ન્યૂ ગિની. શું હશે? પાપુઆ ન્યૂ ગિની. પ્રશ્ન આપણે આગળ જોઈએ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ગુજરાતના કયા ટેબનો રજૂ થશે? તો ગોરડો. કયા હશે મિત્રો? ગોરડો. પ્રશ્ન આગળ જોઈએ આપણે તાજેતરમાં કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે આયુષ દીક્ષા કેન્દ્રનો શિલાન્યાસ ક્યાં કર્યો હતો મિત્રો? તો એ કર્યો હતો ભુવનેશ્વરમાં. ક્યાં કર્યો હતો? ભુવનેશ્વર એટલે ઓડિશામાં. પ્રશ્ન આગળ જોઈએ કે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત અંદાજિત કેટલા પરિવારોને રૂફટોપ સોલાર સિસ્ટમ આપવામાં આવશે? તો 1 કરોડ. કેટલા? 1 કરોડ. જોઈએ આગળ પ્રશ્ન કે તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કયા શહેરમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ કેન્સર હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કર્યો હતો? તો રાજકોટ ખાતે. કઈ આવશે? રાજકોટ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ફ્રાન્સના નાઇસમાં ગ્રાન્ડ પિક્સલ ડી ફ્રાન્સ હેનરી ડેગલેન કુસ્તી ટુર્નામેન્ટમાં કોણે કાંસ્ય પદક જીત્યો છે? તો રવિકુમાર દહિયા. શું આવશે? રવિકુમાર દહિયાએ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તાજેતરમાં RBI દ્વારા
ડીસીબી બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સીઈઓ તરીકે કોની મંજૂરી આપવામાં આવી છે? તો પ્રવીણ અચ્યુતન કુટ્ટીને. કોને? પ્રવીણ અચ્યુતન કુટ્ટી. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તાજેતરમાં 19મી બિનજોડાણવાદી ચળવળ કે નામ સમિટ ક્યાં યોજાઈ હતી? તો યુગાન્ડામાં. ક્યાં યોજાઈ મિત્રો? યુગાન્ડામાં. તાજેતરના કન્ઝ્યુમર સર્વિસ રેન્ટિંગ ઓફ ડિસ્કોમસ CSRD રિપોર્ટમાં ઉત્તર પ્રદેશની કઈ વીજળી વિતરણ કંપનીએ A+ રેટિંગ મેળવ્યું છે? તો નોઈડા પાવર કંપની લિમિટેડ. કઈ આવશે? નોઈડા પાવર કંપની લિમિટેડ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મહારાષ્ટ્રમાં 1 GW હાઇપર સ્કેલ ડેટા સેન્ટર માટે કયા સંગઠને 50,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે? તો આવશે અદાણી ગ્રુપ. કયું મિત્રો આવશે? અદાણી ગ્રુપ. પ્રશ્ન આગળ જોઈએ કે ત્રિપુરા, મણિપુર અને મેઘાલય માટે સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 21 જાન્યુઆરી. કઈ આવશે? 21 જાન્યુઆરી. પ્રશ્ન આગળ જોઈએ કે તાજેતરમાં 11મી ભારત કિર્ગિસ્તાન સંયુક્ત વિશેષ દળો કવાયત ખંજર ક્યાંથી શરૂ થઈ છે મિત્રો? તો હિમાચલ પ્રદેશના બકલોમાં. ક્યાં આગળ? હિમાચલ પ્રદેશના બકલોમાં. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સેન્ટર ઓફ એક્સલેન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સ અને બિહેવિયરલ ફોરેન્સિક્સ વિષયક ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કયા શહેર ખાતે કરવામાં આવ્યું છે? તો મિત્રો આવશે ગાંધીનગર. ક્યાં આવશે મિત્રો? ગાંધીનગર ખાતે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં કોને મરણોપરાંત ભારત રત્નથી આપવાની જાહેરાત કરવામાં આવી છે? તો બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કર્પૂરી ઠાકોરને. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં કયા દેશે 16 વર્ષની વાટાઘાટો પછી ભારત સાથે ફ્રી ટ્રેડ કરાર કર્યો છે? તો જવાબ આવશે સ્વિટ્ઝરલેન્ડ. શું આવશે? સ્વિટ્ઝરલેન્ડે. પ્રશ્ન આગળ પરાક્રમ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 23મી જાન્યુઆરીના રોજ. પ્રશ્ન આગળ નેશનલ રૂફટોપ સોલાર સ્કીમ હેઠળ સોલાર રૂફટોપ પ્રોજેક્ટ મૂડી ખર્ચ માટે કેટલા ટકા નાણાકીય સહાય આપવામાં આવે છે? તો 40%. કેટલી આવશે? 40%. આગળ જોઈએ તાજેતરમાં હમારા સંવિધાન હમારા સન્માન અભિયાનનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે 24મી જાન્યુઆરી 2024 સુધીમાં કયું ફળ વિશ્વના સૌથી મોટા ફળનું બિરુદ ધરાવે છે? તો જેકફ્રૂટ ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં વ્યાપકપણે ઉગાડવામાં આવે છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે 23મી સેન્ટ્રલ જીઓલોજિકલ પ્રોગ્રામિંગ બોર્ડ કે CGPBની બેઠક કયા શહેરમાં યોજાઈ હતી? તો ભોપાલ ખાતે. ક્યાં મિત્રો યોજાઈ હતી? ભોપાલમાં. આવી પ્રશ્ન જોઈએ કઈ બેંકે RXI એટલે કે ગ્લોબલ IFS લિમિટેડના ઇન્ટરનેશનલ ટ્રેડ ફાઇનાન્સિંગ સર્વિસ પ્લેટફોર્મ એટલે કે ITFSના પર નિકાસ ફાઇનાન્સ ટ્રાન્ઝેક્શન કરનાર પ્રથમ ભારતીય બેંક બની છે મિત્રો? તો યસ બેંક. શું આવશે? કે કઈ બેંકે RXIL ગ્લોબલ IFSC લિમિટેડના ઇન્ટરનેશનલ ટ્રેડ ફાઇનાન્સિંગ સર્વિસીસ પ્લેટફોર્મ ITFS પર નિકાસ ફાઇનાન્સ ટ્રાન્ઝેક્શન કરનાર પ્રથમ ભારતીય બેંક કઈ બની છે? તો યસ બેંક. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વર્ષ 2022-23 માટે BCCI એ એવોર્ડ 2024માં પોલી ઉમરગર એવોર્ડ કોણ જીત્યું છે? તો શુભમન ગિલ અને મોહમ્મદ શમી. કોણ મિત્રો? શુભમન ગિલ અને મોહમ્મદ શમી. આગળ જોઈએ પ્રશ્ન 75માં પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કયા કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે જૂનાગઢ ખાતે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં એશિયન મેરેથોન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર બીજો ભારતીય કોણ બન્યો છે? તો માનસી. કોણ બન્યા છે? માનસી. પ્રશ્ન આગળ જોઈએ કે ઓસ્કાર 2024 માટે નોમિનેટ થયેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ જેનું નામ છે ટુ કિલ અ ટાઈગર. શું છે? ટુ કિલ અ ટાઈગરનું નિર્દેશન કોણે કર્યું છે? તો નિશા પાહુજાએ. કોણે કર્યું છે? નિશા પાહુજા. 75માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં કયા દેશના રાષ્ટ્રપતિ ભાગ લેશે? એટલે કે લઈ લીધો છે? તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયા ખેલાડીએ ICC મેન્સ 20 ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે? તો સૂર્યકુમાર યાદવ. કોને? સૂર્યકુમાર યાદવ. આગળ જોઈએ પ્રશ્ન કે 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે વિધાનસભા ગૃહ ખાતે તેજસ્વીની વિધાનસભાનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો મહિલા બાળ મિત્રો કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો મહિલા બાળ વિકાસ વિભાગ તથા ગણેશ વાસુદેવ માળવંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો ગુજરાત વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે. જોઈએ પ્રશ્ન આગળ કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કોને ઉત્તર પ્રદેશ ગૌરવ સન્માનથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો ડોક્ટર રીતુ કરીદલ શ્રીવાસ્તવ અને નવીન તિવારી બંને જણાને. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે કોપર એક્સપ્લોરેશન
અને માઇનિંગ પ્રોજેક્ટ્સ માટે ભારતીય પ્રતિનિધિ મંડળની કયા દેશની મુલાકાત લેશે? તો જામ્બિયા ખાતે ભારતીય પ્રતિનિધિ મંડળ જશે. આગળ જે પ્રશ્ન કે 25મી જાન્યુઆરીના રોજ કેટલામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો 14મા નંબરના. પ્રશ્ન આગળ, દેશભરમાં કયું રાજ્ય હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સંખ્યામાં પ્રથમ ક્રમે રહ્યું છે? તો ગુજરાત. કયું રહ્યું છે? ગુજરાત. પ્રશ્ન આગળ જોઈએ કે ગુજરાત રાજ્યમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના શુદ્ધિકરણ માટે કઈ બેંક દ્વારા 350 મિલિયન યુએસ ડોલરની રકમ મંજૂર કરવામાં આવી છે? તો વર્લ્ડ બેંક. કઈ આવશે? વર્લ્ડ બેંક. પ્રશ્ન આગળ જોઈએ કે તાજેતરમાં વડોદરાની 75% સેરેબ્રલ પાલ્સી ધરાવતી દિવ્યાંગ હેતવીએ 12 વર્ષની ઉંમરે 100 જેટલી શૈક્ષણિક પઝલ ઉકેલનાર વિશ્વની પ્રથમ સેરેબ્રલ પાલ્સી બાળકી તરીકે બુકમાં પોતાનું નામ અંકિત કર્યું છે. તો લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. ક્યાં આગળ? લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. પ્રશ્ન આગળ જોઈએ આપણે, વર્ષ 2024 માટેના પદ્મ પુરસ્કારમાં ગુજરાતમાંથી કેટલા વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી છે? તો 6 વ્યક્તિઓની. પ્રશ્ન આપણે આગળ જોઈએ, તાજેતરમાં ભારત, ફ્રાન્સ અને યુએઈ વચ્ચે કયા સમુદ્રમાં હવાઈ કવાયત ડેઝર્ટ નાઇટ યોજાઈ હતી? તો અરબ સાગરમાં. મિત્રો ક્યાં આગળ? અરબ સાગરની અંદર. વર્ષ 2024 માટેના પદ્મ પુરસ્કારમાં ગુજરાતમાંથી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે કોને મરણોપરાંત પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે? તો શ્રી હરીશ નાયક મરણોપરાંત. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ભારતના કયા રાજ્યમાં વિશ્વની પ્રથમ બ્લેક ટાઈગર સફારી સ્થાપવામાં આવશે? તો ઓડિશામાં. ક્યાં સ્થાપવામાં આવશે? ઓડિશાની અંદર. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે તાજેતરમાં ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ એટલે કે IISF 2023ની 9મી આવૃત્તિનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? તો હરિયાણા. ક્યાં હશે? હરિયાણા. પ્રશ્ન આપણે આગળ જોઈએ, તાજેતરમાં કયા ટેનિસ ખેલાડીએ સૌથી વધુ ઉંમરે ATP મેન્સ ડબલ્સમાં નંબર 1 રેન્કિંગ પ્રાપ્ત કરી છે? તો રોહન બોપન્ના. શું આવશે? રોહન બોપન્ના. પ્રશ્ન આગળ જોઈએ, દર વર્ષે કયા દિવસે આંતરરાષ્ટ્રીય હોલોકોસ્ટ રિમેમ્બર્સ ડે મનાવવામાં આવે છે? તો 27 ડિસેમ્બરે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ટેક્સાસ USA અને WTT ફીડર કોર્પસ ક્રિસ્ટી 2024માં કોને પ્રથમ વૈશ્વિક ટેબલ ટેનિસ ટાઇટલ જીત્યું છે? તો શ્રીજા અકુલાએ. પ્રશ્ન આગળ, વિશ્વનો બાળકો માટે પ્રથમ મેલેરિયા રસી કાર્યક્રમ કયા દેશે શરૂ કર્યો છે? તો કેમરૂન ખાતે. મિત્રો કોને કર્યો છે? તો કેમરૂન દેશે. આગળ જે પ્રશ્ન, એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલના ભાગરૂપે યુવા સંગમ 3 કઈ સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે? તો IIT ગુવાહાટી. પ્રશ્ન આગળ જોઈએ કે ભારતનું પ્રથમ લાર્જ લેંગ્વેજ મોડલ ભારત GPT ટેક્સ્ટ મોડાલિટીમાં કેટલી ભાષાઓને સમર્થન આપે છે? તો 22 ભાષાઓને સમર્થન આપે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે તાજેતરમાં સર્વોચ્ચ અદાલતમાં દલિત સમુદાયમાંથી આવતા ત્રીજા ન્યાયાધીશ કોણ બન્યા છે? તો પ્રસન્ના બી વરાલે. પ્રશ્ન આગળ, કયા દેશની નાટો સભ્યતાને મંજૂરી આપવા માટે તુર્કીની સંસદમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે? તો સ્વીડન. શું આવશે? સ્વીડન ખાતે. પ્રશ્ન આગળ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં સહકાર માટે ભારતે તાજેતરમાં કયા દેશ સાથે સમજૂતી કરાર એટલે કે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો ઓમાન ખાતે. ક્યાં આવશે? ઓમાન ખાતે. પ્રશ્ન આપણે આગળ જોઈએ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કયા શહેરમાં AIISS સેટેલાઇટ સેન્ટરનો શિલાન્યાસ કર્યો છે? તો કાનપુર ખાતે. પ્રશ્ન આગળ જોઈએ, ભારતમાં બીજું વેરી લો ફ્રીક્વન્સી કમ્યુનિકેશન સ્ટેશન કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? તો તેલંગાણા. ક્યાં આવશે? તેલંગાણા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે એશિયન બૌદ્ધ પરિષદ ફોર પીસની 12મી મહાસભા કયા શહેરમાં બોલાવવામાં આવી હતી? તો નવી દિલ્હી. ક્યાં આવશે? નવી દિલ્હી ખાતે. આગળ જોઈએ પ્રશ્ન, તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ ડિસીઝ એક્સ નીચેનામાંથી કયા એક સાથે સંબંધિત છે? તો ભવિષ્યના રોગચાળા માટે કાલ્પનિક રોગકારક. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 2024 કઈ તારીખે મનાવવામાં આવે છે? તો 25મી જાન્યુઆરી. શું આવશે? 25મી જાન્યુઆરી. આગળ જે પ્રશ્ન આપણે કે કયા દેશે UAV તકનીકમાં પ્રગતિ દર્શાવતા નોંધપાત્ર સંખ્યામાં સ્થાનિક રીતે વિકસિત જાસૂસી અને લડાયક ડ્રોન બનાવે છે? તો ઈરાને. કોણ મિત્રો બનાવે છે? ઈરાને બનાવે છે. પ્રશ્ન આગળ, ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 24મી જાન્યુઆરીના રોજ. પ્રશ્ન આગળ, ભારતનું કયું રાજ્ય ફેબ્રુઆરી 2024માં ગૃહ જ્યોતિ યોજના શરૂ કરવા જઈ રહ્યું છે? તો તેલંગાણા. કયું આવશે? તેલંગાણા. પ્રશ્ન આગળ, તીડનો સામનો કરવા માટે ભારતે તીડનો સામનો કરવા કયા દેશને
ભારતે 40,000 લીટર મેલાથિયોનની સહાય કરી છે તો અફઘાનિસ્તાન. શું આવશે? અફઘાનિસ્તાન. જોઈએ પ્રશ્ન આગળ. આઈસીસી પુરસ્કાર 2023માં આઈસીસી પુરુષોની વન ડે ટીમ ઓફ ધ યરના કેપ્ટન તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે? તો રોહિત શર્માને નામ આપવામાં આવ્યું છે. આગળ જોઈએ કે તાજેતરમાં હોંગકોંગમાં યોજાયેલ એશિયન મેરેથોન ચેમ્પિયનશિપમાં 2024માં કોને ગોલ્ડ મેડલ જીત્યો છે મિત્રો? તો માનસીએ. કોણે જીત્યો છે? માનસીએ જીત્યો છે. આંતરરાષ્ટ્રીય સંરક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 24મી જાન્યુઆરીના રોજ. પ્રશ્ન આગળ. બીસીસીઆઈ એવોર્ડ્સમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો રવિ શાસ્ત્રીને. પ્રજાસત્તાક શું આવશે? પ્રજાસત્તાક દિવસની ટેબ્લો પરેડ 2024માં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો? તો 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ભાગ લીધો હતો. આગળ જે પ્રશ્નો. પ્રજાસત્તાક દિવસની પરેડ 2024માં કઈ વિદેશી સૈન્ય ટુકડીએ ભાગ લીધો હતો? તો ફ્રેન્ચ. પ્રશ્ન આગળ જોઈએ આપણે. કઈ ભારતીય તેલ અને ગેસ કંપનીએ ગ્રીન એનર્જી પહેલ માટે પેટા કંપની સ્થાપવા માટે સરકારની મંજૂરી મળી છે? તો ઓએનજીસી. કઈ આવશે? ઓએનજીસી. પ્રશ્ન આગળ. ઓલ ઇન્ડિયા પોલીસ કમાન્ડો સ્પર્ધાની 14મી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? મિત્રો આવશે વિશાખાપટ્ટનમ. ક્યાં આગળ આવશે? વિશાખાપટ્ટનમ. પ્રશ્ન આગળ. પ્રજાસત્તાક દિવસ 2024ના મુખ્ય અતિથિ મિત્રો કોણ બન્યા હતા? તો ઇમેન્યુઅલ મેક્રોન. કોણ? ઇમેન્યુઅલ મેક્રોન. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં યોગ અને નેચરોપેથી હોસ્પિટલની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો દિબ્રુટ આસામ. ક્યાં આવશે? દિબ્રુટ આસામ ખાતે. પ્રશ્ન આપણે આગળ જોઈએ વિશ્વકર્મા એવોર્ડ 2023માં કઈ સંસ્થાના વિદ્વાનને બેસ્ટ પ્રોડક્ટ ડિઝાઇન માટે એવોર્ડ મળ્યો છે? તો આઈઆઈટી ગુવાહાટી. પ્રશ્ન આગળ જોઈએ આપણે. રિલાયન્સ જીઓએ 5G ઇનોવેશન લેબની સ્થાપના માટે કઈ કંપની સાથે કરાર કર્યા છે? તો OnePlus ઇન્ડિયા. કઈ આવશે? OnePlus ઇન્ડિયા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નેશનલ જિયોગ્રાફિક કઈ આવશે? નેશનલ જિયોગ્રાફિક ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 27મી જાન્યુઆરી. કઈ આવશે? 27મી જાન્યુઆરી. પ્રશ્ન આગળ જોઈએ. પ્રશ્ન છે કે સ્ટેડફાસ્ટ ડિફેન્ડર 2024 કઈ આવશે? સ્ટેડફાસ્ટ ડિફેન્ડર 2024 એ કયા સંગઠનની લશ્કરી કવાયત છે? તો નાટો. કઈ છે? નાટોની છે. જો પ્રશ્ન આગળ કે આર્થિક સંબંધો મજબૂત કરવા માટે ભારતે કયા દેશ સાથે જોઈન્ટ ઇકોનોમિક એન્ડ ટ્રેડ કમિટીની રચનાની મંજૂરી આપી છે? તો ડોમિનિકા રિપબ્લિક. કઈ આવશે? ડોમિનિકા રિપબ્લિક. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાજેતરમાં કઈ બેંકે 10 વર્ષના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ ઇસ્યુ કરીને 3.5000 કરોડ એકત્રિત કર્યા છે? તો બેંક ઓફ બરોડા. કઈ આવશે? બેંક ઓફ બરોડા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતમાં હેલિકોપ્ટર માટે ફાઇનલ એસેમ્બલી લાઇન સ્થાપિત કરવા માટે કઈ એરોસ્પેસ કંપનીએ ટાટા સાથે કરાર કર્યા છે? એરબેસ. કોને કર્યા છે? તો એરબેસ. જે પ્રશ્ન આગળ. તાજેતરમાં યુનિકોર્નનો દરજ્જો મેળવનાર 22 અગ્રવાલના એઆઈ સ્ટાર્ટઅપનું નામ શું છે? તો કૃત્રિમ. શું નામ છે? કૃત્રિમ નામ છે એનું. જે પ્રશ્ન આગળ કે 43 વર્ષની ઉંમરે પુરુષોની ડબલ્સ રેન્કિંગમાં નંબર 1 ક્રમાંક પ્રાપ્ત કરનાર સૌથી વૃદ્ધ ખેલાડી કોણ બન્યા છે મિત્રો? તો રોહન બોપન્ના. કોણ બન્યા છે? રોહન બોપન્ના. આગળ જે પ્રશ્ન આપણે કે આંતરરાષ્ટ્રીય કસ્ટમર્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 26મી જાન્યુઆરી રોજ. ક્યારે મિત્રો મનાવે છે? 26મી જાન્યુઆરી. પ્રશ્ન આગળ જોઈએ કે કઈ કંપનીની પેટા કંપનીએ આરબીઆઈ પાસેથી પેમેન્ટ એગ્રીગેટર લાયસન્સ મેળવ્યું છે? તો ઝોમેટો. કોણ મિત્રો છે? ઝોમેટોએ. પ્રશ્ન આગળ કે તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સંસદના ઉપલા ગૃહ રાજ્યસભા માટે કોને નામાંકિત કરવામાં આવ્યા છે? તો સતનામસિંહ સંધુને. કોને? સતનામસિંહ સંધુ. આગળ જે પ્રશ્ન જોઈએ કે આઈએસએસએફ વર્લ્ડ કપ 2024માં પુરુષોની 10 મીટર એર રાઇફલ શૂટિંગ ઇવેન્ટ્સ કોની જીતી છે મિત્રો? તો દિવ્યાંશસિંહ પનવરે. કોની જીતી છે? દિવ્યાંશસિંહ પનવર. પ્રશ્ન આગળ અને આ વિડીયો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે કે તાજેતરમાં એક સમંદર મેરે અંદર પુસ્તક પ્રકાશિત થયું છે તે કોના દ્વારા લખાયેલ છે? તો સંજીવ જોશી દ્વારા. કોને મિત્રો? સંજીવ જોશી દ્વારા. તો દરેકે દરેક મિત્રો માત્ર બેસ્ટ ઓફ લક મિત્રો. શું નામ છે? બેસ્ટ ઓફ લક. તો મિત્રો આજે તમારી સમક્ષ આપણે આ વિડીયોમાં સંપૂર્ણ એક જ વિડીયોમાં જાન્યુઆરી મહિનાનું પૂરેપૂરું કરંટ અફેર્સ મિત્રો ટોટલ 310 પ્રશ્નો મિત્રો તમારી સમક્ષ આપ્યા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, સારો લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે અને બાજુ મિત્રો જે બેલ આઇકન આપી છે એને પણ દબાવી લેજો કે જેથી કરીને જ્યારે કોઈ પણ નવો વિડીયો આ ચેનલમાં અપલોડ થાય તો સૌથી પહેલાં તમને એક નોટિફિકેશન મળી જશે અને તમે સૌથી પહેલાં વિડીયો જોઈ શકશો. તો આ વિડીયોને પૂરેપૂરો જોવા માટે
તમારા દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી બેસ્ટ ઓફ લક અને તમારા બધા હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.